બજાર જેવા નહીં પણ બજાર કરતાં પણ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ ખમણ ઢોકળા ઘરે બનાવીને તૈયાર કરીશું. એકદમ સોફ્ટ અને જાળીદાર. હાથેથી દબાવો તો તરત જ તે પાછા ફૂલી જાય. એકવાર આ વિડીયો જોયા પછી તમે માર્કેટના ખમણ ક્યારેય નહીં લાવો. માર્કેટના ખમણમાં સાઇટ્રિક એસિડ અને ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખમણ બનાવવામાં આપણે ના કોઈ પણ જાતના સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરીશું, કે ના ફૂડ કલરનો, કે ના પછી ઈનોનો ઉપયોગ કરીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં એક વાસણમાં આપણે 2 કપ બેસન લઈ લઈશું. બેસનને ચાળીને જ લેવાનું છે. તો આ રીતે ચાળવો ખૂબ જ જરૂરી છે, તેથી તે ફૂલી અને એકદમ સરસ હળવો થઈ જશે. મેં તો આજે આ ચણાના લોટથી ખમણ તૈયાર કરેલા છે. જે ઘરની દાળ દળાવેલી હોય તેનો જ લોટ લીધો છે, પરંતુ તમે બેસન પણ લઈ શકો. માટે વિડીયોમાં મેં બેસન બોલેલું છે. હવે તેમાં અડધી ચમચી મીઠું અને 5 ચમચી હળદર ઉમેરશું. અને ટીસ્પૂનના માપથી જોઈએ તો હાફ ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરશું. 2 ચમચી લીંબુનો રસ ઉમેરશું. અને 1 કપ ભરી અને ખાટી છાશ ઉમેરશું. આજે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કરવાના નથી, માટે મેં લીંબુનો રસ અને ખાટી છાશનો ઉપયોગ કરેલો છે. લીંબુના ફૂલને સાઇટ્રિક એસિડ પણ કહે છે. તે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે. તો આજે આપણે એવી કોઈ પણ હાનિકારક વસ્તુનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ હેલ્ધી રીતે ખમણ બનાવીશું. તો તમે જોઈ શકશો, બેટર અહીં ખૂબ જ ઘાટું છે. તો ફરી પાછી એ જ કપના માપથી અડધો કપ મેં છાશ ઉમેરેલી છે. અહીં 2 કપ ચણાના લોટમાં મને 1.5 કપ છાશની જરૂર પડેલી છે. તમે બેસન લેતા હોય તો તમારે 1-2 ચમચી જેટલી છાશ ઓછી પણ જરૂર પડી શકે, કારણ કે બેસન એકદમ ઝીણો હોય છે. આ રીતનું બેટર થઈ જાય એટલે તેને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી રહેવા દેશું, જેથી 10 મિનિટમાં ચણાનો લોટ સરસ ફૂલી જશે. તો હવે તમે જોઈ શકશો, એકદમ સરસ લોટ ફૂલી અને આ રીતે હળવો થઈ ગયો છે. તો હવે તેને સાઈડમાં રાખશું અને એક વાસણમાં હાફ ટીસ્પૂન બેકિંગ સોડા લેશું. તમારા ઘરમાં બેકિંગ સોડા ન હોય તો તમે નોર્મલ જે ખાવાનો મીઠો સોડા હોય એ પણ લઈ શકો. 1 મોટી ચમચી તેલ અને 1 મોટી ચમચી પાણી ઉમેરશું અને ચમચીથી હલાવી મિક્સ કરી દેશું. સોડાને આ રીતે તેલ પાણી સાથે મિક્સ કરી અને ઢોકળામાં ઉમેરવાથી ઢોકળા ક્યારેય પણ લાલ નથી થતા. અમુક લોકોને એવું હોય છે કે હળદર ઉમેર્યા પછી સોડા ઉમેરવાથી ઢોકળા લાલ થઈ જતા હોય છે. તો આ એક સિક્રેટ ટિપ્સ છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આ રીતે ઉમેરવાથી ઢોકળા ક્યારેય પણ લાલ નહીં થાય. સોડા ઉમેર્યા પછી બેટરને આ રીતે 1 મિનિટ સુધી એક જ દિશામાં ફેટી લેવાનું. તમે જોઈ શકશો, જેમ જેમ બેટરને ફેટીએ છીએ તેમ તેમ તે એકદમ સરસ ફૂલી અને ડબલ થઈ ગયું છે અને તેમાં જાળી પણ પડી ગઈ છે અને તેનો કલર એકદમ લાઇટ થઈ ગયો છે. આ રીતે એકદમ સરસ જાળી પડી જાય એટલે હવે આપણે બેટરને બિલકુલ ફેટવાનું નથી. ઢોકળાનું બેટર ના તો વધારે પડતું પાતળું કરવાનું છે કે ના એકદમ ઘટ રાખવાનું છે. આ જ રીતનું તૈયાર કરવાનું છે. હવે તૈયાર કરેલા આ બેટરને તરત જ તેલથી ગ્રીસ કરેલા આ રીતના ઊંડા વાસણમાં ઉમેરી દેશું. વાસણ કોઈ આ રીતનું ઊંડું હોય તેવું જ લેવાનું. હવે પાણી ઉકળવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. તેમાં એક વાયર સ્ટેન્ડ રાખી દેશું અને તૈયાર કરેલું ઢોકળાનું વાસણ રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 15થી 20 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ઢોકળાને થવા દેશું. 15 મિનિટ પહેલાં આપણે ઢાંકણ ખોલીને બિલકુલ જોવાનું નથી. તો હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઢાંકણ ખોલી અને ઢોકળાને ચેક કરી લઈએ. છરીથી આ રીતે ઢોકળાને ચેક કરીએ તો છરીમાં તે બિલકુલ ચોટતા નથી, મતલબ કે તે સરસ કૂક થઈ ગયા છે. હવે તેને આપણે ગેસ પરથી નીચે ઉતારી અને 5 મિનિટ સુધી પંખા નીચે રાખી દેશું, જેથી ઢોકળા સરસ ઠંડા થઈ જાય. 5 મિનિટ જેવો સમય થાય એટલે સૌથી પહેલાં આપણે ઢોકળાને આ રીતે છરીની મદદથી તેની ચારે બાજુની કિનારીને છોડાવી લેશું અને ત્યાર પછી વાસણને પ્લેટ ઉપર ઊંધું રાખી અને ઢોકળાને કાઢી લેવાના. હવે છરીની મદદથી જ આપણે તેમાં કટ લગાવી લેશું. અહીં તમે જોઈ શકશો, કોઈ પણ જાતના સાઇટ્રિક એસિડના ઉપયોગ વગર આપણા ઢોકળા એકદમ સરસ જાળીદાર અને પોચા બનીને તૈયાર થયા છે. ઢોકળાને આપણે હાથેથી જેવા દબાવીએ તેવા ફરી પાછા તે ફૂલી જાય છે. જો આટલા હેલ્ધી ઢોકળા ઘરે બનતા હોય તો બજારના ઢોકળા ક્યારેય ના લવાય. હવે આપણે તેને મનપસંદ આકારમાં કટ કરી લેશું. તમને નાના મોટા જે રીતના પીસ પસંદ હોય એ રીતે તમારે કટ લગાવી લેવાના. મેં અહીં થોડા જાડા અને મોટા જ ખમણ તૈયાર કરેલા છે. સૌથી પહેલાં ઊભા અને ત્યાર પછી આપણે તેમાં આડા કટ લગાવી લેશું. હવે તેની ઉપર વઘાર કરી લેશું. વઘાર માટે એક કઢાઈમાં 1 પાવડું તેલ ગરમ કરશું. તેમાં અડધી ચમચી રાઈ ઉમેરશું. રાઈને સરસ તેલમાં સાંતળી લેશું. ત્યાર પછી 1 તીખું લીલું મરચું આ રીતે ઝીણું સમારીને ઉમેરશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું અને વઘારને સરસ તેલમાં સાંતળી લેશું. હવે આ ગરમ ગરમ વઘારને આપણે તૈયાર કરેલા ઢોકળાની ઉપર રેડી દેશું. તો અહીં તમે જોઈ શકશો, મેં ના તો ઢોકળાના બેટરમાં ખાંડનો ઉપયોગ કરેલો છે કે ના તો વઘારમાં.
તો આ ઢોકળા ડાયાબિટીસ પેશન્ટ પણ પેટ ભરીને ખાઈ શકે છે. જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ ન હોય તો તમે વઘાર કરતી સમયે તેમાં અડધો કપ પાણી અને 2 ચમચી ખાંડ પણ ઉમેરી શકો અને પછી વઘારને આ રીતે ઢોકળાની ઉપર રેડવાનો તો માર્કેટ જેવા ખાટા મીઠા ખમણ તૈયાર થશે. આજની રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.